નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં હજુ માવઠાનો માર પડશે તેવી આગાહી, પાકિસ્તાને બનાવી ભારત સાથે યુદ્ધની યોજના, સરકારે ફરી નિયમ બદલી નાખ્યો, શું રાઘવ ચડ્ડા દેશદ્રોહી છે, આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનો માર પડશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। ભયંકર આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો તમને વાત કરું તો ગુજરાતમાં ફરીથી માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણ બદલવાની મિત્રો શક્યતાઓ છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે મિત્રો આ માવઠું સર્જાવાની શક્યતાઓ છે। ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ, પંચમહાલ અને મોરબી જિલ્લામાં મિત્રો વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે। સાથે જ મિત્રો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ દરમિયાન આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય મિત્રો ઘટના ટાળી શકાય। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને બનાવી ભારત સાથે યુદ્ધની યોજના, મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો ખ્વાજા આસિફ મિત્રો પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનની મન ફાવે તેમ બોલીને જણાવ્યું છે કે અમારું પાકિસ્તાન હવે દુનિયાના અંત સુધી ભારતનો વિરોધ કરતું રહેશે। ભારત અને પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરની યોજના બનાવી રહ્યું છે। એટલે કે હું પાકિસ્તાનને એવું કહેવા માંગુ છું કે અમે ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે નવી યોજના બનાવી રહ્યા છીએ। કે ભારતને એવું કહેવા માંગુ છું કે અમે ઓપરેશન સિંદૂરનો બદલો લઈશું, ભારતને ભારે નુકસાન ભોગવવું પડશે। પાકિસ્તાનને કોણ સમજાવે કે આપણું ભારત પણ ક્યાં જેમ તેમ છે, એનો વળતો જવાબ પણ તેને જરૂરથી મળશે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે ફરી નિયમ બદલી નાખ્યો। મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સપ્લાયની ચેનની મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્ર સરકારે 5 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના વેચાણના નિયમોમાં મિત્રો સરળ બનાવી દીધા છે। મિત્રો હવે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ એડ્રેસ પ્રૂફ વિના નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે। હવે ગ્રાહકોએ ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈ પણ એક આઈડી ફોટો બતાવીને પણ તે તરત જ સિલિન્ડર લઈ શકશે। મંત્રાલય મિત્રો સ્પષ્ટ કર્યું છે કે 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર નથી। ગ્રાહકોએ તેમનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ બનાવીને પણ એટલે બતાવીને પણ સિલિન્ડર લઈ શકશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાઘવ ચડ્ડા દેશદ્રોહી છે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। ઓપી રાજભરે કેજરીવાલ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે જ્યાં સુધી રાઘવ ચડ્ડા કેજરીવાલના કહેવા ઉપર કામ કરતા હતા ત્યાં સુધી તેમને સારા માનવામાં આવ્યા, પરંતુ જે ક્ષણે તેમણે પોતાના અંતર આત્મા ઉપર આધારિત જાહેર મુદ્દાઓ ઉઠાવ્યા તેમને દેશદ્રોહી ગણવામાં આવી રહ્યા છે। શું મિત્રો આ વાત સાથે તમે સહેમત છો? હા કે ના, તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે, ખાસ મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે। જૂન મિત્રો મહિનો ચોમાસાની શરૂઆત મજબૂત રહેશે જૂન મહિનામાં। જુલાઈ મહિનામાં મિત્રો ચોમાસું થોડું ઘટાડો જોવા મળશે। ઓગસ્ટ મહિનામાં મિત્રો વરસાદ વધુ ઘટવાની સંભાવનાઓ છે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં મોસમમાં અંતિમ મહિનાનું ચોમાસું સૌથી નબળું રહેવાની આશંકાઓ છે। હવામાન સંસ્થા સ્કાયમેન્ટે મિત્રો 2026ના વર્ષના ચોમાસાને લઈને મિત્રો આગાહીઓ કરી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ પાછલા વર્ષના ચોમાસા જેટલો નહીં હોય તેવું સ્કાયમેન્ટનું હાલ માનવું છે। સ્કાયમેન્ટ એજન્સીનો અંદાજ છે કે જૂન સપ્ટેમ્બર સુધીના મિત્રો સમયગાળા દરમિયાન વરસાદ લાંબા ગાળાના સરેરાશના 94% જેટલો વરસી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓને મૂર્ખ કહેવું પડ્યું ભારે। કેરળના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા એક નિવેદનથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે।
મુખ્યમંત્રીનો પ્રહાર પણ કરવામાં આવી ગયો છે। ગુજરાતીઓ પર મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। આ પ્રકારની ટિપ્પણીઓ માત્ર 6 કરોડ ગુજરાતીઓનું અપમાન જ નથી કરતી, પરંતુ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન વ્યક્તિઓની પવિત્ર ધરતીને, ગૌરવને પણ મિત્રો ઠેસ પહોંચાડે છે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે પ્રહારો કરીને જણાવ્યું હતું। અને ખાસ મિત્રો ગુજરાતની જનતા હવે શાંત નહીં બેસે મિત્રો। આનો સીધો મિત્રો જવાબ મલ્લિકાર્જુનને આપવામાં આવશે। ખાસ મિત્રો બધા દિલ્હી જઈને આનું મિત્રો અલ્ટિમેટમ આપવાનું છે। ખાસ મિત્રો આનો જવાબ મલ્લિકાર્જુનને મળવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આવા વાહન ચાલકોને થશે જેલ, દંડ। ખાસ મોટા સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો તમારી પાસે પણ આવા વાહનો છે તો ખાસ મિત્રો આજનો આ ટોપિક જરૂરથી સાંભળી લેજો। દેશમાં મિત્રો અકસ્માતની સંખ્યા વધી રહી છે, પરિણામે મિત્રો માર્ગ અકસ્માતનું જોખમ રોકવા કેન્દ્ર સરકારે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજિયાત કર્યું છે। આમ છતાંય વાહન ચાલકો બેદરકારી દાખવી રહ્યા છે। કેન્દ્ર સરકારના એક રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં વીમા વિનાના મિત્રો 1.03 કરોડ વાહનો દોડી રહ્યા છે। આ મિત્રો વાહનોને ટુ વ્હીલર્સની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે। વીમા વિનાના વાહનોમાં મિત્રો તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં મિત્રો 3જા નંબરે ટુ વ્હીલર સૌથી વધુ વીમા વિનાના સામે આવ્યા છે। ગુજરાતમાં વીમા વિનાના મિત્રો 1.3 કરોડથી વધુ વાહનો દોડી રહ્યા છે। નોંધનીય છે કે મિત્રો જો વાહનોમાં વીમો ન હોય તો વાહન ચાલકોને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 22મો હપ્તો નથી મળ્યો તો ખાસ મિત્રો જોઈ લેજો, કેમ કે મિત્રો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી ગયો છે, પરંતુ જે મિત્રોને નથી મળ્યો તે ખાસ મિત્રો જોઈ લેજો, કેમ કે અમુક કામ કરવાથી તમને તે હપ્તો તમારા ખાતામાં મળી જશે। તો જરૂરથી મિત્રો વિડીયો જોઈ લેજો। પીએમ કિસાન યોજના હેઠળ 22મા હપ્તાનો લાભ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી ગયો છે, પરંતુ અનેક ખેડૂત ભાઈઓ એવા છે જેમને પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ મળ્યો નથી। તો તેમને આ હપ્તાનો લાભ લેવા માટે ખાસ મુખ્ય કારણ હોય તો KYC અને ખેડૂત રજિસ્ટ્રી જણાવવામાં આવી રહ્યું છે, અને ખેડૂતોને જમીનના દસ્તાવેજોની ચકાસણી પણ કરાવવી ફરજિયાત કરવામાં આવી છે। જો આટલું કાર્ય તમે કરેલ હશે તો આ હપ્તો તમારા ખાતામાં આવવાથી કોઈ પણ નહીં રોકી શકે। અને હા મિત્રો ખાસ કરીને અત્યારે ગેમિંગના કારણે અનેક બેંક એકાઉન્ટ બ્લોક થઈ રહ્યા છે, તો ખાસ મિત્રો જો તમારું પણ આ તરફેણમાં બેંક એકાઉન્ટ આવતું હોય તો ખાસ તમારું બેંક એકાઉન્ટ ચકાસી લેજો। તમારું બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયેલ હશે તો પણ મિત્રો આ 22મા હપ્તાની રકમ, 22મા હપ્તાનો લાભ તમને મિત્રો નહીં મળે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ખાતરની અછતને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આવનારા ખેતી સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ અછત નહીં પડે। કૃષિ મંત્રાલય મુજબ યુરિયા, DAP અને અન્ય ખાતરનો પૂરતો જથ્થો દેશમાં ઉપલબ્ધ છે। સરકારે રાજ્ય સરકારના સાથે મળીને ખાતરનું વિતરણ સુચારુ રીતે થાય તે કામગીરી કરી રહી છે, અને સરકાર વિસ્તારોમાં ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે ખાસ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓએ કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે ખાતરનો જથ્થો સંગ્રહ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવશે, અને ખેડૂતોને પણ જરૂર મુજબ ખાતર ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે। સરકારનું એવું માનવું છે કે યોગ્ય સમયે ખાતર ઉપલબ્ધ રહેશે તો પાક ઉત્પાદન વધશે, અને આ પગલાંથી ખેડૂતોને પણ મોટી રાહતો મળશે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।